દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રાણી સરના જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કાલે 20મા ક્વેશ્ચન સુધી આપણે સોલ્વ કરેલું હતું. આજે 21મો ક્વેશ્ચન આપ્યો છે. 21મા ક્વેશ્ચનમાં તમને શ્રેણિક એ અને શ્રેણિક બી આપેલા છે. એના પરથી શ્રેણિક એ અને શ્રેણિક બીના ગુણાકારનો ટ્રાન્સપોઝ મેળવવાનો છે. તો આમાં બે ક્રિયા કરી શકો તમે. એ બી મેળવી એનો ટ્રાન્સપોઝ મેળવાય, અધરવાઇઝ બી ટ્રાન્સપોઝ ડોટ એ ટ્રાન્સપોઝ કરો તો પણ ચાલે. તો આપણે એ બી મેળવવાનો ઇઝી છે, આપણે એ બી મેળવી જ દઈએ. તો એ ઇક્વલ ટુ એ બીમાં એની વેલ્યુ છે 2, 3, -4, 5. ડોટ બી છે, જ્યાં બીની વેલ્યુ છે 1, -2, 3, 4. શ્રેણિકના ગુણાકારનો નિયમ તમને ખબર છે. એ શ્રેણિકમાં એ શ્રેણિક કક્ષા છે 2/2, બી શ્રેણિક કક્ષા છે 2/2. એનો અર્થ એવો થાય કે એ બી શ્રેણિક કક્ષા પણ 2/2 થશે. એમાં પહેલો ઘટક એટલે કે પહેલી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી એનો સરવાળો લેવામાં આવે છે. તો 2 એકુ 2 વત્તા 3 તારી 9. પહેલી હાર બીજો સ્તંભ -4 + 12 થાય. બીજી હાર પહેલો સ્તંભ -4 + 15 થાય. બીજી હાર બીજો સ્તંભ 8, 5 ચોક 20 થાય. જેનું સાદું આપતા 11, 12 - 4 8, -4 + 15 11, 8 ને 20 28 બને છે. આ જે કિંમત મળી આપણને એ બી મળી છે. પણ આપણે જે શોધવાનું છે એ બીનો ટ્રાન્સપોઝ શોધવાનો છે. ટ્રાન્સપોઝની ક્રિયા દરેક જણને આઈડિયા આવી જાય છે કે હાર છે એને સ્તંભમાં લખવાની. એ પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખું તો 11, 8. બીજી હારને બીજા સ્તંભમાં લખું 11, 28. આ તમારો આન્સર છે. જો ચાલે બંધ રાખજે, મોટાનો આન્સર છે. ક્વેશ્ચન નંબર 22 છે. શ્રેણિક એ આપેલો છે, શ્રેણિક બી આપેલો છે અને આપણને એ બી શૂન્ય શ્રેણિક છે. તો આલ્ફા - બીટા શોધવાનું. એ બી એટલે શ્રેણિક એ અને શ્રેણિક બીનો ગુણાકાર. એટલે એ બી બરાબર અહીં બનશે 0. અહીં એ શ્રેણિક છે, એ શ્રેણિકમાં તમને આપ્યું છે cos² આલ્ફા, cos આલ્ફા, sin આલ્ફા, cos આલ્ફા, sin આલ્ફા, sin² આલ્ફા. આ કિંમત એની છે. શ્રેણિક બી આપેલું છે તમને cos² બીટા, cos બીટા, sin બીટા, cos બીટા, sin બીટા અને sin² બીટા. ગુણાકારના નિયમના આધારે આપણે ગુણાકાર કરતા પહેલી હારના ઘટકોને બીજા શ્રેણિકના પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરતા cos² આલ્ફા ગુણ્યા cos² બીટા એટલે કે cos² આલ્ફા, cos² બીટા પ્લસ cos આલ્ફા sin આલ્ફા ઇન્ટુ cos બીટા sin બીટા, cos આલ્ફા sin આલ્ફા ડોટ cos બીટા sin બીટા. આ ઘટક આવે છે પહેલી હાર બીજો સ્તંભ એટલે પહેલી શ્રેણિકનો પહેલી હાર લેવાની, બીજા શ્રેણિકનો બીજો સ્તંભ લેવાનો. એટલે cos² આલ્ફા, cos બીટા sin બીટા પ્લસ
કોસ સ્ક્વેર અલ્ફા કોસ બીટા સાઇન બીટા. હવે કોસ અલ્ફા સાઇન અલ્ફા એ ગુણાશે સાઇન સ્ક્વેર બીટા જોડે, એટલે કે કોસ અલ્ફા સાઇન અલ્ફા સાઇન સ્ક્વેર બીટા. બીજી હાર પહેલો સ્તંભ ગુણાય છે તો કોસ આલ્ફા સાઇન આલ્ફા કોસ સ્ક્વેર બીટા. સાઇન સ્ક્વેર આલ્ફા આની સાથે ગુણાતા સાઇન સ્ક્વેર આલ્ફા કોસ બીટા સાઇન બીટા. આ ઘટક જે છે બીજી હાર બીજો સ્તંભ, એટલે બીજી હારના ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરું તો કોસ આલ્ફા સાઇન આલ્ફા કોસ બીટા સાઇન બીટા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા. અને આ બેનો ગુણાકાર મળે છે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક એટલે 0 0 0 0. આ જ ક્રાઇટેરિયા બનશે. શ્રેણિક મળે 0 0 0 0. હવે આગળનું સ્ટેપ જે છે એમાં તમે જુઓ તો એ કોમન નીકળે છે કોસ આલ્ફા કોસ બીટા. કોસ આલ્ફા કોસ બીટા કોમન કાઢતા બચે છે આપણી પાસે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા બચે છે. એ જ પ્રમાણે અહીં કોમન નીકળે છે કોસ આલ્ફા અને સાઇન બીટા. કોસ આલ્ફા સાઇન બીટા કોમન કાઢતા બચે છે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. એ જ પ્રમાણે અહીં આગળ કોમન કાઢતા કોણ નીકળે છે કોમન, તો સાઇન આલ્ફા અને કોસ બીટા કોમન નીકળે છે. સાઇન આલ્ફા કોસ બીટા કોમન કાઢતા બચે છે સાઇન આલ્ફા કોસ બીટા કોમન કાઢતા બચે છે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા બચે. એ જ પ્રમાણે કોમન નીકળે છે સાઇન આલ્ફા સાઇન બીટા. સાઇન આલ્ફા સાઇન બીટા કોમન નીકળે તો બચે છે કોસ આલ્ફા ડોટ કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા ડોટ સાઇન બીટા. અને આની કિંમત છે 0 0 0 0. એનો અર્થ એવો થાય છે કોસ આલ્ફા કોસ બીટા ઇન બ્રેકેટ કોસ આલ્ફા માઇનસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ 0 0 0 0. તો સામાન્ય ઘટક છે કોસ આલ્ફા માઇનસ બીટા. આ ઘટક 0 બનવા માટે કોસ આલ્ફા માઇનસ બીટા 0 લેતા અહીં શ્રેણિકની સમાનતાના ગુણધર્મના આધારે જોતા અનુરૂપ ઘટકો સમાન હોય. આગળના સ્ટેપમાં તમે જોયું તો પ્રથમ ઘટક છે કોસ આલ્ફા કોસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. એની વેલ્યુ 0 છે. એનો અર્થ કોસ આલ્ફા 0 છે કોસ બીટા 0 છે, અધરવાઇઝ કોસ આલ્ફા માઇનસ બીટા 0 છે. જો કોસ આલ્ફા બરાબર 0 લઉં તો આલ્ફાની વેલ્યુ બની જાય છે કેટલી, તો 2k માઇનસ 1 પાઈ બાય 2. કોસ બીટા બરાબર 0 લઉં તો બીટાની વેલ્યુ બની જાય છે 2k માઇનસ 1 પાઈ બાય 2. અને આલ્ફા માઇનસ બીટાની વેલ્યુ 0 લઉં તો કોસ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ 0 લેતા આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ એનો વ્યાપક ઉકેલ જોતા 2k માઇનસ 1 પાઈ બાય 2 વેર k બિલોંગ્સ ટુ ઝેડ બને. 2k માઇનસ 1 પાઈ બાય 2 વેર k બિલોંગ્સ ટુ ઝેડ મળે. અહીં આ શ્રેણિકમાં એક ખામી છે. આ રકમમાં તમારે અહીં આપેલું હોવું જોઈએ હતું કે આલ્ફા બરાબર નથી આલ્ફા બીટા કોસ આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા બરાબર નથી 0 એમ આપેલ હોવું જોઈતું હતું, હોવું જોઈએ.
તો જ આપણે આલ્ફા માઇનસ બીટા બરાબર 2k - 1 π/2 વેર k બિલોંગ્સ ટુ ઝેડ લખી શકીએ. એટલે રકમમાં થોડી ખામી કહી શકાય. આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 23. એમાં તમને શ્રેણી કે આપ્યો છે a 2 2a તથા નિશ્ચાયક એક ક્યુબ બરાબર 125. નિશ્ચાયકમાં એક ક્યુબની વેલ્યુ 125 હોય તો બંને બાજુ ઘનમૂળ લેતા આ બાજુ નિશ્ચાયક એ નિશ્ચાયક એ બરાબર 125 થાય. નિશ્ચાયક એનો અર્થ એવો થાય કે શ્રેણી કેનું નિશ્ચાયક મૂલ્ય. તો શ્રેણી કેનું નિશ્ચાયક મૂલ્ય બને a 2 2a બરાબર આનું ઘનમૂળ લેતા 5 થાય છે બરાબર થશે 5. અને સિમ્પ્લિફાઈ કરતા a સ્ક્વેર માઇનસ 4 ઇક્વલ ટુ 5. દેન a સ્ક્વેર ઇક્વલ ટુ 9. a સ્ક્વેર બરાબર 9 હોય તો a બરાબર આન્સર બનશે ±3. પછી એક જ જોઈ લો. એ આપેલો છે નિશ્ચય કેન ક્યુબની વેલ્યુ 125 આપેલી છે. બંને બાજુ ઘનમૂળ લેતા નિશ્ચય કે બરાબર શું થાય 125નું ઘનમૂળ 5 બને છે. નિશ્ચય કે એટલે શ્રેણી કેનું નિશ્ચયક મૂલ્ય એના બરાબર 5. શ્રેણીકના નિશ્ચયકને ઓપન કરતા a સ્ક્વેર માઇનસ 4 5 તો a સ્ક્વેર બરાબર 9. એનો થાય a બરાબર ±3 આન્સર આવે. a બરાબર ±3 આન્સર આવે. પરંતુ આપણને ઓપ્શનમાં ફક્ત 3 આપેલો છે. અહીં આપેલ આન્સર થશે 3. ઓપ્શનમાં ±3 હોય તો તમારે ±3 લખવું પડે પણ ઓપ્શનમાં ±3 આપેલ નથી એટલે આન્સર 3 થશે. જો એ શ્રેણી કેની વેલ્યુ પછી 1 1 1 1 તો e⁻10 કરવાનો છે. આપણે a સ્ક્વેર શોધ્યો છે મેમ. a ડોટ a બરાબર a ઇન્ટુ a કર્યું ગુણાકાર કરતાં 2 2 2 2 મળે એનો તો 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત થાય. હવે એક ક્યુબ શોધવા જઈ રહ્યો છું. એક ક્યુબ એટલે a સ્ક્વેર ડોટ a થાય જેમાં a સ્ક્વેરની વેલ્યુ છે 2 2 2 2 અને એની વેલ્યુ છે 1 1 1. એનો ગુણાકાર કરતા પ્રથમ અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરતા 2 + 2 થાય. પ્રથમ આના ઘટકોને બીજા સ્તંભ સાથે ગુણાકાર 2 + 2 થાય. એ જ પ્રમાણે આ પણ થાય. એનો અર્થ 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર. તો એ સ્ક્વેર માટે 2:1 2:1 2:1 મળે છે. એ ક્યુબ માટે 2 સ્ક્વેર 2 સ્ક્વેર 2 સ્ક્વેર મળે. તો 8:10 માટે આપણે આપણી જાતે વિચારતા આપણને ખબર પડી કે 2:9 2:9 2:9 2:9 મળે. તમે 2:9નું જો કોમન કાઢ લો તો બચે છે એ આપણી પાસે 1 1 1 1 પણ 1 1 1 1 એ છે 2:9 ડોટ a. હવે 2:9ની વેલ્યુ તમને ખબર છે કેટલી થાય 512 a. આન્સર હશે 512 a. જો અહીં આપણને એની વેલ્યુ આપી છે શ્રેણી કે બરાબર 2 3 -1 2 તો a સ્ક્વેર માઇનસ 4a ફાઇન્ડ કરવાનો છે. જે તમારે જાતે સોલ્વ કરે એવો દાખલો છે એટલે તમારે જાતે કાઢે. a સ્ક્વેરનો અર્થ થશે પહેલાં a સ્ક્વેર ફાઇન્ડ કરી કાઢો. a સ્ક્વેર એટલે a ડોટ a થાય. a ડોટ a એટલે 2 3 -1 2 2 3 -1 2 એ બેનો ગુણાકાર કરવાનો છે. હું ગુણાકાર કરું છું તો પહેલે અને પહેલા સ્તંભ સાથે ગુણતા 2 2 4 ઓછા 3. પહેલે અને બીજા સ્તંભ સાથે ગુણતા 6 + 6. બીજા અને પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરતા -2 -2. બીજા અને બીજા સ્તંભ સાથે ગુણાકાર કરતા -3 + 4. એટલે અહીં આપણને આન્સર મળે છે 1 12 -4 1. આ વેલ્યુ થઈ એની a સ્ક્વેરની સોરી આપણે ફાઇન્ડ કરવું છે a સ્ક્વેર માઇનસ 4a. તો a સ્ક્વેરની વેલ્યુ લખું છું 1 12 -4 1. -4a બનાવવું છે તો એના ઘટકોને -4 વડે ગુણો તો -8 -12 -4 +4 -8. જ્યારે આને સિમ્પ્લિફિકેશન કરું છું તો આ બેની બાદબાકી લેતા 1 -8 એટલે 9 થાય. 12 3 છે -4 મૂકતા એ +4 થાય છે. પરિણામે વેલ્યુ થશે
-7 0 0 -7 -7 તમે જ્યારે કોમન કાઢ લો તો બને છે 1 0 0 1 એટલે કે -7i2 આન્સર આવશે. અહીં એ આગળ આપણે ગણીએ એ પ્રમાણે એ સ્ક્વેર એ ક્યુબ ફાઇન્ડ કરીને તમે પોતાની બુદ્ધિ વાપરી આન્સર લખી શકો છો. એટલે એ સ્ક્વેર શોધવા માટે એ સ્ક્વેર એટલે એ ડોટ એ થાય 1 0 1 1 ઇન્ટુ 1 0 1 1 આ બેનો ગુણાકાર કરતા પહેલી અને પહેલા સ્તંભ સાથે ગુણું તો પહેલી અને પહેલા સ્તંભ 1 ઇન્ટુ 0, પહેલી અને બીજા સ્તંભ સાથે ગુણો તો 0 વત્તા 0, બીજી અને પહેલા સ્તંભ સાથે ગુણો તો 1 વત્તા 1, બીજી અને બીજા સ્તંભ સાથે ગુણો તો 0 વત્તા 1 એટલે આ બને છે 1 2 1 1. એ સ્ક્વેર હોય તો સોરી 1 આ 0 બને છે 1 0 2 1 થાય છે એ સ્ક્વેરની વેલ્યુ. તો આના પરથી તમે બુદ્ધિ વાપરી a⁻n આન્સર તમને લખવાનું કે તો a⁻n આન્સર કેટલો હોઈ શકે. આ બે પ્લેસમાં આ ત્રણ પ્લેસમાં કોઈ જાતનો ચેન્જ નથી એટલે 1 0 1. અહીં એ સ્ક્વેર હોય તો એ 2 આવે છે, એ ક્યુબ હોય તો એ 3 આવે, તો a⁻n હોય તો એ આવશે n. એટલે તમારો આન્સર છે બી. 27મો ક્વેશ્ચન જે છે ને એ તમને ડાયાગોનલ મેટ્રિક્સ આપેલ છે. ડાયાગોનલ મેટ્રિક્સ એટલે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિકને હું આ રીતે લખી શકું 4x4 નો શ્રેણિક થયો કહેવાય. a 0 0 0 0 b 0 0 0 0 c 0 0 0 0 d આ વિકર્ણ શ્રેણિક બન્યું કહેવાય. a⁻n ફાઇન્ડ કરો છો તો એના આગળ જે ક્વેશ્ચન કર્યો એમાં જે તે સ્ક્વેર ફાઇન્ડ કરો તો એ પ્રમાણે a સ્ક્વેર ફાઇન્ડ કરો અને એના આધારે પોતાની બુદ્ધિ વાપરી તમે લખી શકશો. a 0 0 0 0 b 0 0 0 0 c 0 0 0 0 d ઇન્ટુ a 0 0 0 0 b 0 0 0 0 c 0 0 0 0 d. અહીં પહેલી હારને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરો છો તો પહેલી હાર આ પહેલો સ્તંભ આ a ઇન્ટુ a સ્ક્વેર થશે, બાકીના 0 જો ગુણાકાર કરતા 0 થઈ જશે. પહેલી અને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરતા બધા 0 જ બનશે. પહેલી અને ત્રીજા સ્તંભના ઘટકો સાથે ગુણાકાર કરતા 0 જ બનશે. પહેલી હારને ચોથા સ્તંભ સાથે ગુણાકાર કરતા એ પણ 0 બને છે. હવે બીજી હારને પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરતા 0 બને છે, પણ બીજી હારને જ્યારે હું બીજા સ્તંભ સાથે ગુણું તો આ 0 ઇન્ટુ 0 0 થાય, પણ b ઇન્ટુ b કેટલા થાય b સ્ક્વેર થાય, બાકીના ઘટકો 0 થાય b સ્ક્વેર થશે. એ જ પ્રમાણે તમે લખી શકો છો તો આ 0 0 c સ્ક્વેર 0 0 0 0 d સ્ક્વેર. હવે તમે તમારી બુદ્ધિ વાપરીને a⁻n નો આન્સર લખવાનો છે તો તમારે કયો આન્સર આવશે તો a⁻n 0 0 0 0 b⁻n 0 0 0 0 c⁻n 0 0 0 0 d⁻n એટલે કે ડાયોગોનલ ઓફ a⁻n b⁻n c⁻n d⁻n તમારો આન્સર છે. જો અહીં તમને આપેલ શ્રેણી કે જે છે આલ્ફા બીટા ગેમા આલ્ફા બીટા, મેં તમને શ્રેણિક ચેપ્ટર ભણાવ્યા ત્યારે કહ્યું હતું કે આ જે આ શ્રેણિક જે છે એ શ્રેણિક તમને ચક્રીય શ્રેણિક સ્વરૂપ છે કે એનું ચક્રીય નિશ્ચાયક બને. ચક્રીય નિશ્ચાયક એ બરાબર શું થશે તો માઇનસ આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ પ્લસ ગામા ક્યુબ માઇનસ 3 આલ્ફા બીટા ગામા બને. આના ફેક્ટર પડે છે તમને માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇન બ્રેકેટ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા માઇનસ બીટા ગામા માઇનસ આલ્ફા ગામા. અહીં આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા અહીં અને
આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામાનો હોલ સ્ક્વેર બનાવવો છે તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ 2 બીટા ગેમા પ્લસ 2 ગેમા આલ્ફા માઇનસ 3 આલ્ફા બીટા માઇનસ 3 બીટા ગેમા માઇનસ 3 ગેમા આલ્ફા, એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇન્ટુ આ ત્રણ ભેગા કરું તો એ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામાનો હોલ સ્ક્વેર મળે, માઇનસ 3 કોમન કાઢ લો, આલ્ફા બીટા પ્લસ બીટા ગામા માઇનસ ગામા આલ્ફા થાય. આની સાપેક્ષ આપણે જો ગણીએ એ એક્સ ક્યુબ પ્લસ પીએક્સ પ્લસ ક્યુ બરાબર 0ના બીજ છે. હવે ત્રિઘાત સમીકરણના બીજના સ્વરૂપ આપવું, બીજ સ્વરૂપ સમીકરણ આપવું હોય તો એક્સ ક્યુબ માઇનસ ત્રણેય બીજનો સરવાળો ગુણ્યા એક્સ પ્લસ બબ્બે બીજોના ગુણાકારનો સરવાળો ગુણ્યા એક્સ વત્તા ત્રણેય બીજનો ગુણાકાર બરાબર 0. આ ત્રિઘાત બહુપદી માટે નિયમ છે. અહીં એક્સ સ્ક્વેર છે, અહીં એક્સ સ્ક્વેર પદ છે જ નહીં, એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ 0. હવે તમે ખરેખર તો આ સ્વરૂપ કરવાની જરૂર નથી. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામાની વેલ્યુ કેટલી મળી જાય? 0. તો આ 0 હોય તો આખાનો ગુણાકાર કેટલો થઈ જાય? 0. તો એ નિશ્ચાયકનું મૂલ્ય મળી જશે તમને 0. ઓગણત્રીસમો ક્વેશ્ચન ખાલી સહજ શ્રેણિક બનાવવાનો છે જે તમારે જાતે કરવાનું રહેશે. 30મો ક્વેશ્ચન જે છે એમાં આપણે આગળ હવે ક્વેશ્ચન કર્યો, નિશ્ચાયક એની 10 ઘાત બરાબર 1024 હોય તો નિશ્ચાયક એનું મૂલ્ય કેટલું? તો નિશ્ચાયક એની 10 ઘાત બરાબર 1024 કોની 10 ઘાત છે? તો 2ની 10 ઘાત બને. તો નિશ્ચાયક એ બરાબર 2 થાય. નિશ્ચાયક એ એટલે કે શ્રેણિક એનું નિશ્ચાયક મૂલ્ય. તો શ્રેણિક એનું નિશ્ચાયક મૂલ્ય આલ્ફા સ્ક્વેર 5 માઇનસ આલ્ફા ઇક્વલ ટુ 2. હવે આનો ગુણાકાર નિયમ કરતા માઇનસ આલ્ફા ક્યુબ માઇનસ 25 ઇક્વલ ટુ 2. તો માઇનસ આલ્ફા ક્યુબ બરાબર 27. ધેરફોર આલ્ફા ક્યુબ બરાબર માઇનસ 27 થાય છે. એનો થાય આલ્ફા બરાબર -3. ક્વેશ્ચન ઇઝી છે. એક્સપ્રેશન પછી કરવું હોય તો નિશ્ચાયકની 10 ઘાતની કિંમત 1024 છે તો નિશ્ચાયકની કિંમત થાય 2. નિશ્ચાયક એટલે કે શ્રેણિકનું નિશ્ચાયક મૂલ્ય. શ્રેણિકનું નિશ્ચાયક મૂલ્ય મળે છે 2. શ્રેણિકના નિશ્ચાયકને ઓપન કરતાં માઇનસ આલ્ફા ક્યુબ માઇનસ 25 બરાબર 2 થાય. તો માઇનસ આલ્ફા ક્યુબ બરાબર 27. આલ્ફા ક્યુબ બરાબર કેટલા બને છે? -27. તો આલ્ફા બરાબર થાય છે -3. જો એ તમને એ 3/3 પ્રકારનો શ્રેણિક હોય તો એ ડોટ એ ટ્રાન્સપોઝની વેલ્યુ છે એ ટ્રાન્સપોઝ ડોટ એ જેવડી. ખરેખર તો ગુણાકાર માટે ક્રમની સ્વરૂપ નથી, પણ કન્ડિશન આપી છે કે બંને ગુણાકાર ઉલટ સુલટ કરતા કોઈ પ્રોબ્લેમ છે નહીં. પછી તમને આપ્યું છે બી ડોટ બીની વેલ્યુ આપી છે બી ઇક્વલ ટુ એ ઇન્વર્સ ડોટ એ ટ્રાન્સપોઝ. તો બી ટ્રાન્સપોઝ આપણે ફાઇન્ડ કરવાનું છે. બી ડોટ બી ટ્રાન્સપોઝ એટલે બી ટ્રાન્સપોઝ મારે બનાવો છે તો હું બંને બાજુ ટ્રાન્સપોઝ લઉં તો એ ઇન્વર્સ ડોટ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. તો ટ્રાન્સપોઝ કરવામાં આવે ત્યારે ક્રમના નિયમના આધારે અદલ બદલ થાય તો એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ ડોટ એ ઇન્વર્સનો ટ્રાન્સપોઝ થાય. એના ટ્રાન્સપોઝ એ પોતે થાય અને આ રહેશે એ ઇન્વર્સનો ટ્રાન્સપોઝ. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે બી ડોટ બી ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરવો છે, જેમાં બીની વેલ્યુ છે એ ઇન્વર્સ ડોટ એ ટ્રાન્સપોઝ, બી ટ્રાન્સપોઝની વેલ્યુ છે એ ડોટ એ ઇન્વર્સનો ટ્રાન્સપોઝ. હવે તમે ધ્યાન દઈને જુઓ તો એ ટ્રાન્સપોઝ ડોટ એ બરાબર છે એ ડોટ એ ટ્રાન્સપોઝ છે. તો એ ઇન્વર્સ
એ ટ્રાન્સપોઝ એ ડોટ એની વેલ્યુ મૂકીશ એ ડોટ એ ટ્રાન્સપોઝ ડોટ એ ઇન્વર્સનો ટ્રાન્સપોઝ. હવે એ ઇન્વર્સ ડોટ એ જોડે આવી જાય છે. એ ઇન્વર્સ ડોટ એ ટ્રાન્સપોઝ ડોટ એ ઇન્વર્સ ટ્રાન્સપોઝ. એ ઇન્વર્સ ડોટ એ કેટલા થાય? આ થઈ જાય. હવે એ ટ્રાન્સપોઝ ડોટ એ ઇન્વર્સ ટ્રાન્સપોઝ છે તો એનો હું એ ઇન્વર્સ ડોટ એનો ટ્રાન્સપોઝ લખી શકું. તો આઈ પણ એ ઇન્વર્સ ડોટ એ થાય આઈનો ટ્રાન્સપોઝ આઈ પોતે થાય એટલે આઈ ડોટ આઈ બરાબર આઈ. આન્સર આવશે તમારે આઈ. અહીં તમે જો તો એડજોઇન્ટ એ 3/3 છે, એનો કે એ પણ 3/3 હશે. નિશ્ચય કે એની વેલ્યુ આપી છે તમને 4. નિશ્ચય કે એની વેલ્યુ આપી છે 4. તો એડજોઇન્ટ ઓફ એ નું નિશ્ચયક મૂલ્ય કરું તો જ્યારે ત્રિહાર શ્રેણિક હોય તો એનું નિશ્ચયક મૂલ્ય થાય નિશ્ચયક એના સ્ક્વેર જેટલું. એટલે કે નિશ્ચયક એડજોઇન્ટ ઓફ એનો વેલ્યુ થાય, નિશ્ચયક એની વેલ્યુ છે 4 એટલે 4નો સ્ક્વેર ઇક્વલ ટુ 16. એડજોઇન્ટ ઓફ એ આપણને ગીવન છે, નિશ્ચયક મૂલ્ય લઉં 1 આલ્ફા 3 1 3 3 2 4 4 ઇક્વલ ટુ 16 અને સિમ્પ્લિફાય કરો. 1 ઇન્ટુ 12 માઇનસ 12 માઇનસ આલ્ફા ઇન્ટુ 4 માઇનસ 6 પ્લસ 3 ઇન્ટુ 4 માઇનસ 6 ઇક્વલ ટુ 16. 12 માઇનસ 12 0 થાય, -2 બને, -2 ઇન્ટુ માઇનસ આલ્ફા એટલે +2 આલ્ફા થાય, -2 ઇન્ટુ 3 એટલે -6 ઇક્વલ ટુ 16 થાય, -6ને ટ્રાન્સફર કરતાં 22 થાય. તો આલ્ફાની વેલ્યુ બનશે 11. આલ્ફાની વેલ્યુ આવશે 11. અહીં તમને એ 3/3 હોય તો એ નિશ્ચયકમાં એ ડોટ એડજોઇન્ટ ઓફ એ, જ્યાં નિશ્ચયક એ બરાબર છે 5. અહીં તમને આપ્યું છે નિશ્ચયકમાં એ ડોટ એડજોઇન્ટ ઓફ એ, નિશ્ચયક ઓફ એ બી બરાબર નિશ્ચયક એ ડોટ નિશ્ચયક બી થાય. એ નિયમના આધારે નિશ્ચયક એ ડોટ નિશ્ચયક એડજોઇન્ટ ઓફ એ થાય. નિશ્ચયક એની વેલ્યુ તો નિશ્ચયક એ જ રહેશે, પણ એડજોઇન્ટ ઓફ એ 3/3 હોવાથી એડજોઇન્ટ ઓફ એના નિશ્ચયકનું મૂલ્ય થાય એ સ્ક્વેર, નિશ્ચયક એનો સ્ક્વેર એટલે કે નિશ્ચયક એનો ક્યુબ થાય. અહીં 5નો ક્યુબ બરાબર 125 આન્સર આવશે. જો 35મો ક્વેશ્ચન શ્રેણી કે બરાબર tan θ sec θ sec θ tan θ હોય એના પરથી એ ઇન્વર્સ શોધવું છે. તો એ ઇન્વર્સ શોધવા માટે સૌથી પહેલાં તમારે નિશ્ચયક એ શોધવાનું, જેથી તમને ખબર પડે શ્રેણિક સામાન્ય શ્રેણિક છે કે અસામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક હોય તો જ એનું નિશ્ચયક એનું વ્યસ્ત શ્રેણિક મળે, બાકી મળે નહીં. તો નિશ્ચયક એ મેળવતા મળે છે આપણને tan² θ માઇનસ sec² θ. હવે tan² θ માઇનસ sec² θ એટલે થઈ જાય -1 અને એના બરાબર 0 નથી. એનો અર્થ એવો થાય કે નિશ્ચયક એ સામાન્ય શ્રેણિક છે, એના ઇન્વર્સનું અસ્તિત્વ હોય. તો એના ઇન્વર્સનું અસ્તિત્વ શોધવા માટે એડજોઇન્ટ ઓફ એ શોધવું પડે. દ્વિહારનું એડજોઇન્ટ શોધવા માટે સરળ છે. શું કરવામાં આવે છે તો અગ્રવિકર્ણના ઘટકોના સ્થાન પર, અગ્રવિકર્ણના ઘટકો સેમ જ છે એટલે સ્થાન બદલ કરતાં એના એ જ રહેશે, અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાની છે સ્થાન બદલ્યા સિવાય. એટલે -sec θ થાય. હવે એ ઇન્વર્સનું સૂત્ર છે 1/det ઓફ એ ડોટ એડજોઇન્ટ ઓફ એ. આની વેલ્યુ છે -1, એડજોઇન્ટ મળ્યો tan θ -sec θ -sec θ tan θ, પણ માઇનસ સાથે મલ્ટીપ્લાય થતા -tan θ sec θ -tan θ આન્સર આવો મળશે. હવે આ નિયમનો ઉપયોગ કરી તમારે 36મો ક્વેશ્ચન તમારી જાતે સોલ્વ કરવાનો છે. જો એ બરાબર AB B² -A² -AB તથા a⁻n ની વેલ્યુ 0 આપી છે. હવે a⁻n પર આવે એટલે સૌથી પહેલાં તમારે a² શોધવાનું છે. એટલે a² બરાબર
ए बी बी स्क्वेर माइनस ए स्क्वेर माइनस ए बी इंटू ए बी बी स्क्वेर माइनस ए स्क्वेर माइनस ए बी આનો હું ગુણાકાર કરવા જઈ રહ્યો છું એ બી ઇન્ટુ એ બી એ સ્ક્વેર ઇન્ટુ માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર એ બી ઇન્ટુ બી સ્ક્વેર એટલે એ બી ક્યુબ બી સ્ક્વેર ઇન્ટુ માઇનસ એ બી ક્યુબ માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ એ બી માઇનસ એ ક્યુબ બી માઇનસ એ બી ઇન્ટુ માઇનસ એ સ્ક્વેર એટલે પ્લસ એ ક્યુબ બી માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર એટલે માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ એ બી ઇન્ટુ માઇનસ એ બી એટલે પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર તો આ થઈ જશે 0 0 0 0 તો a રેઝ ટુ n બરાબર 0 થવા માટે n નું ન્યૂનતમ મૂલ્ય ફક્ત 2 આવે છે તો અહીં n બરાબર 2 આન્સર આવશે ભગવાન જો આપણને એ આપેલો છે બી આપ્યો છે એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ 2b ફાઇન્ડ કરવું છે હું સૌથી પહેલાં એ સ્ક્વેર ફાઇન્ડ કરું છું એ સ્ક્વેર ફાઇન્ડ કરે તો એ ડોટ એ થવાનું એ ડોટ એનો અર્થ થાય છે 1 0 2 1 ઇન્ટુ 1 0 2 1 અહીં ગુણાકાર કરો તો 1 1 1 0 ઇન્ટુ 2 પ્લસ 0 પહેલી અને બીજા સ્તંભ સાથે ગુણો તો 0 વત્તા 0 ઇન્ટુ એ 0 થાય બીજી અને પહેલા સ્તંભ સાથે મલ્ટીપ્લાય કરો 2 પ્લસ 2 થાય બીજી અને બીજા સ્તંભ સાથે મલ્ટીપ્લાય કરું તો 0 થાય પ્લસ 1 થાય તો એ આન્સર બને છે 1 0 બીજી હે પહેલો સ્તંભ 2 2 4 1 હવે તમારે એ બી શોધવાનું એ બી એટલે એ અને બીનો ગુણાકાર 1 0 2 1 1 0 માઇનસ 2 1 આ બેનો ગુણાકાર કરતાં પહેલી અને પહેલા સ્તંભ સાથે ગુણો તો 1 1 1 પ્લસ 0 પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાય તો 0 પ્લસ 0 થાય બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાય તો 2 થાય માઇનસ 2 થાય બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણાય તો 0 પ્લસ 1 થાય એનો અર્થ એવો થાય કે 1 0 0 1 હવે તમે એ બી શોધ્યો એ સ્ક્વેર શોધ્યો હવે 2b તો મેળવી શકાય તો એની વેલ્યુ ફાઇન્ડ કરું છું હવે એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ 2b એ સ્ક્વેર મળે 1 0 4 1 પ્લસ એ બી મળે છે 1 0 0 1 2b મેળવી શકાય 2b એટલે કે 2 0 માઇનસ 4 1 ના બધાને સાદું રૂપ આપતા 1 વત્તા 1 વત્તા 2 એટલે કે 4 0 બધા ગુણ્યા 0 થાય 4 4 આ 0 થાય 1 વત્તા 1 વત્તા 1 3 થાય આ એનો આન્સર છે એ 2b 2 0 માઇનસ 4 2 થાય એટલે 1 પ્લસ 2 એટલે 4 થાય 4 કોમન કાઢતા અહીં બનશે 1 0 0 1 એટલે કે 4 i2 થાય આન્સર આવશે 4 i2 આ ક્વેશ્ચન તમારે આટલી બધી ક્રિયા ના કરવી હોય તો એને સેકન્ડ વેથી કરી શકાય એમ છે સેકન્ડ વેથી કરવા માટે અહીં જુઓ તો એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ 2b આપેલ છે તો આમાંથી હું એ કોમન કાઢ લઉં તો બ્રેકેટમાં રહેશે એ પ્લસ બી શ્રેણિકમાં પ્લસ 2b એ બહાર રાખું છું એ પ્લસ બી મેળવવા પ્રયત્ન કરું છું અહીં જગ્યા ઓછી કારણે ડાયરેક્ટ હું રકમમાંથી એ પ્લસ બીનો સરળ મેળવું છું 1 પ્લસ 1 2 થાય 0 પ્લસ 0 0 થાય 2 માઇનસ 2 0 થાય અને 1 ઇન પ્લસ 1 2 થાય પ્લસ કોણ આવશે 2b હવે એ આમાંથી 2 કોમન કાઢ લો એટલે એકમ શ્રેણિક થઈ જાય 2 એ ગુણ્યા એકમ શ્રેણિક એટલે 2 થાય વત્તા 2b થાય જગ્યા અભાવને કારણે બોલી જઉં છું 2 કોમન કાઢો
એટલે 1001 થાય એને એકમ શ્રેણિક કહેવાય. એ એકમ શ્રેણિક સાથે ગુણાય એટલે એ થાય એટલે બનશે 2a. આમાંથી 2 કોમન કાઢો એટલે બને a પ્લસ બી, પણ a પ્લસ બીની વેલ્યુ બને છે 2i. આપણે a પ્લસ બી મળ્યો છે એનું વેલ્યુ કેટલું થાય છે 2i, એટલે 2 ઇન્ટુ 2i બરાબર 4i આન્સર થશે. એટલે 4i2 આન્સર છે. આ ઇઝી છે. જો એ ઓમેગા એ એકનું ઘનમૂળ છે એનો અર્થ થાય કે ઓમેગાનું ઘનમૂળ 1 હોય તો ઓમેગાનો ઘન બરાબર 1 થાય. આ તમારે કિંમત છે. ઓમેગા ક્યુબ બરાબર 1 થાય. અહીં એક્સ ઇક્વલ ટુ આપણને ગીવન છે. એક્સ ઇક્વલ ટુ આપ્યું છે ઓમેગા 0 0 ઓમેગા. હવે હું પહેલાં એક્સ સ્ક્વેર શોધીશ. એક્સ સ્ક્વેર એટલે ઓમેગા 0 0 ઓમેગા ઇન્ટુ 0 0 ઓમેગા. તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ બને છે ઓમેગાનો સ્ક્વેર 0 0 ઓમેગા સ્ક્વેર. એ જ પ્રમાણે જ્યારે હું એક્સ ક્યુબ મેળવીશ, અહીં તમને ખબર હોય તો ડાયાગોનલ ઓફ એબીસીડી હતો એ સમયે એની એન પાવરવાળો જે શ્રેણિક મેળવ્યો હતો તો ડાયાગોનલ ઓફ a/n મળે. એ નિયમના આધારે ડાયાગોનલ શ્રેણિક છે ઓમેગા 0 0 ઓમેગા. એટલે એક્સ સ્ક્વેર કહ્યું તો ઓમેગા સ્ક્વેર 0 0 ઓમેગા સ્ક્વેર બને. ઓમેગા ક્યુબ કરું તો એ બને ઓમેગા ક્યુબ 0 0 ઓમેગા ક્યુબ. એ જ પ્રમાણે x/100 મેળવું. x/100 માટે બનશે x/100 0 0 ઓમેગા/100. આને તમે આવું લખી શકો. ઓમેગા/100 છે એટલે ઓમેગા/3/33 ડોટ ઓમેગા. એટલે ઓમેગાનો 99 પાવર ગુણ્યા ઓમેગાનો 1 પાવર એટલે ઓમેગાનો 100 પાવર થાય. 0 0 ઓમેગાનો 3 પાવર/33 ડોટ ઓમેગા. પણ ઓમેગા ક્યુબ એટલે 1 થાય છે. 1નો ગમે તે પાવર 1 થાય. 1 ઇન્ટુ ઓમેગા ઓમેગા થાય 0 0 ઓમેગા. અને આ વેલ્યુ છે આપણે કોની તો એક્સની. તો x/100 ઇક્વલ ટુ એક્સ આન્સર બને. આ શ્રેણિકોના ગુણાકારનો ક્વેશ્ચન તમારી જાતે કરવાનો છે અને 41મો ક્વેશ્ચન જે છે આ લખી દો. એડજોઇન્ટ ફાઇન્ડ કરવા માટે તમને આવડે છે જે ટેક્સ્ટ બુક્સના આધારે મેં કરાયેલો છે, પરંતુ તમારે ઇઝી ગોઈંગ જવું હોય તો મેં તમને કેવું શીખવાડ્યું છે. પહેલી હારને ગોઠવી દો 0 2 1 -5 3 2 1 0 3. હવે પહેલી હાર જે છે એને ચોથી હારના સ્થાને ગોઠવવાની 0 2 1. બીજી હાર જે છે એને પાંચમી હારના સ્થાને ગોઠવવાની -5 3 2. હવે આ જે પહેલો સ્તંભ જે આખો થયો એને ચોથા સ્તંભે ગોઠવવાનો 0 -5 1 0 -5. જે બીજો સ્તંભ છે એને પાંચમા સ્તંભે ગોઠવવાનો 2 3 0 2 3. હવે આ ગોઠવ્યા પછી તમારે પહેલી હાર અને પહેલા સ્તંભને કેન્સલ કરી દો. બાકીની ચોકડી ગુણાકાર કરવાના છે. એટલે તમારે એડજોઇન્ટ ડાયરેક્ટ મેળવી શકાય છે કોઈ ક્રિયા કર્યા વગર. આ તમે આ રીતે ક્વેશ્ચન ફક્ત ગુજકેટ કે જેમાં કરી શકો છો, ગુજરાત બોર્ડની એક્ઝામમાં કરી શકાશે નહીં. તો તમારે ક્વેશ્ચન કરવા માટે 3 તારીખ 9 -0 એટલે 9 થશે. 0 -6 એટલે -6 થશે. 2 2 4 માંથી 3 જાય તો 1 થશે. 2 × 2 + 15 17 થાય. 0 -1 -1 થાય. -5 થાય. -3 થાય. 2 × 2 માં 0 જાય 2 થાય. 0 થાય. 0 -10 +10 થાય. આ જે મળ્યો એનો ટ્રાન્સપોર્ટ લેવા હતા તમને એડજોઇન્ટ ઓફ એ ડાયરેક્ટ મળી જાય. એડજોઇન્ટ ઓફ એ બરાબર 9 -6 1 17 -1 -5 -3 2 10. આ ઇઝી મેથડ છે.